ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીએ સમાચારોની બ્રેકિંગ ન્યૂઝથી। અમદાવાદમાં પાલડીના જૈન દેરાસરમાં ચોરીનો જે કેસ હતો તેમાં મોટો ખુલાસો થયો। પાલડી પોલીસે સફાઈ કર્મી દેવી પૂજક મહિલાને ઝડપી પાડી છે। આરોપી મેહુલ રાઠોડ અને દિનેશ રાઠોડની અટકાયત કરવામાં આવી છે। પૂજારી મેહુલ રાઠોડે પ્રેમિકા માટે ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે। છેલ્લા 15 વર્ષથી મેહુલ રાઠોડ દેરાસરમાં પૂજા કરતો હતો। સફાઈકર્મી મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાતા ચોરી શરૂ કરી હતી। મોજ શોખ અને પ્રેમિકાનો ખર્ચો ઉઠાવવા ચોરીની શરૂઆત કરી। પોલીસે ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે। પૂજારી અને મહિલા આરોપી બંને પરિણીત હોવાનો પણ ખુલાસો થયો છે। ઉલ્લેખનીય છે કે આ લોકોએ પાલડી દેરાસરમાંથી 1,65,01,17 કિલો ચાંદીની ચોરી કરી। જે બાદ પોલીસે તપાસ કરતા મેહુલ અને દિનેશ રાઠોડ નામના પૂજારી જ ચોર નીકળ્યા। સાથે જ સફાઈકર્મી દેવી પૂજક મહિલા પણ સામેલ હોવાનું સામે આવ્યું છે। જે બાદ પોલીસે તપાસ કરીને મહિલાને ઝડપી લીધી। આ બંને પૂજારી શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। 15 વર્ષથી જૈન દેરાસરમાં શખ્સ પૂજા કરતો હતો અને તેણે પ્રેમિકાના શોખ પૂરા કરવા વિશ્વાસઘાત કર્યો। સંવાદદાતા મિહિર સોની ફોનલાઈન પર। મિહિર, કરોડોની ચાંદીની ચોરી અને હવે જે પ્રકારે આરોપીઓ ઝડપાયા છે, શું વધુ ખુલાસા થઈ રહ્યા છે તેમની પૂછપરછમાં? હાર્દિક, પાલડીના જૈન દેરાસરમાં 1.65 કરોડની જે આ ચાંદીની ચોરી મામલે પાલડી પોલીસે જે એક મહિલા આરોપી પૂરી દેવી પૂજક છે તેની ધરપકડ કરી અને ત્યારબાદ તેની પૂછતાછ કરતા કેસમાં એક મોટો ખુલાસો થયો કે ચોરી કરનાર પૂજારી મેહુલ રાઠોડ એ આ પ્રેમિકા પૂરી ને માટે કરતો હતો ચોરી। છેલ્લા 15 વર્ષથી મેહુલ રાઠોડ જૈન દેરાસરમાં પૂજારી તરીકે કામ કરતો હતો અને છેલ્લા 2 થી 3 વર્ષથી આ સફાઈ કર્મચારી મહિલા પૂરી બેન સાથે પ્રેમ સંબંધ બંધાતા આ ચોરી કરવાનું તેને શરૂ છે તે કર્યું હતું। તપાસમાં સામે આવ્યું કે મોજશોખ કરવા અને પ્રેમિકાનો ખર્ચો ઉઠાવવા આ પૂજારી છે કે જે ચોરી કરતો હોવાનું ખુલ્યું છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પણ આ કેસમાં પૂજારી મેહુલ રાઠોડ દિનેશ રાઠોડની અટકાયત કરી અને જે ચોરીનો મુદ્દામાલ છે તે કબજે કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે આ પૂજારી અને પકડાયેલ જે મહિલા આરોપી છે પૂરીબેન તે બંને પરિણીત હોવાનું સામે આવ્યું છે। એટલે હાલ પાલડી પોલીસે પણ આ કેસમાં અલગ અલગ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। આભાર મિહિર સમગ્ર માહિતી બદલ। તો હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, પરંતુ જૈન દેરાસરમાંથી જ્યારે કરોડોની ચાંદીની ચોરી થઈને ત્યારબાદ તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ નીકળ્યો છે કે પૂજારી જ ચોર નીકળ્યો। પ્રેમિકા સાથેના સંબંધને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ચોરી કરી હોય તે વાતનો ખુલાસો। હાલ આરોપીઓની ધરપકડ।